બીજાને તકલીફમાં જોઈને આનંદ લેવાનો બંધ કરો, નહીંતર ભગવાન તમને એ જ ગિફ્ટ કરશે. કારણ કે ભગવાન એ જ ગિફ્ટ કરે છે જેમાં આપણને આનંદ આવે છે. આવી એક મસ્ત મજાની વાત લઈને હું ભરત પટેલ, તમારો મિત્ર, ફરીથી આવી ગયો છું. વાત છે એક વ્યક્તિની. એ વ્યક્તિના જીવનમાં એટલી બધી તકલીફ આવતી કે કંઈ વાત ન પૂછો. ક્યારેક ઘરમાં કોઈ બીમાર હોય, ક્યારેક એનો પગાર ન વધે, ક્યારેક એના બોસ સાથે ઝઘડો થાય, કોઈનાથી બરાબર લાગે નહીં. હંમેશા પરેશાન રહેતો અને કાયમી રોજ ભગવાનની સેવા પૂજા કરતો. તો ઘણા ઓફિસમાં એને કહે કે તારા બધાને પોઝિટિવ વિચાર આપે કે તું તો ભગવાનનું નામ લેશો, તને તકલીફ આવી છે ને તો બધી નીકળી જશે ફરી, તું ધીરજ રાખ. તો બસ આવી રીતના મોટિવેશન કરતા બધાએ. એક દિવસ એને બોસ સાથે ઝઘડો થઈ ગયો, બોસ સાથે બોલાચાલી થઈ ગઈ અને બોસે એને નોકરીમાંથી કાઢી નાખ્યો. એ ઘરે જઈ અને ભગવાનના મંદિરમાં જઈ અને બસ અડધો કલાક પૂજાપાઠ કરી, ભગવાનની સેવા આરતી બધું કર્યું અને ભગવાનને કીધું કે હે ભગવાન, બીજા પાપ કરે છે ને એ તો આનંદમાં ફરે છે, હું તો સાચું ઈમાનદારીથી કામ કરું છું, છતાં મારા જીવનમાં તકલીફ ખૂબ આવે છે. ભગવાન આજ તમારે મને સપનામાં આવવું જ પડશે. એ કે સપનામાં આવવું પડશે, મારે તમારાથી વાત કરવી છે. એ કે આમ કીધું, ભગવાનને પ્રાર્થના કરી, રાત્રે સૂઈ ગયો અને પ્રભુની આશીર્વાદ જુઓ. રાત્રે ભગવાન ખુદ એને સપનામાં આવ્યા. સપનામાં આવ્યા એટલે આ ભાઈ તો મંડ્યો બોલવા, આવો ભગવાન તમે તો શું કરો છો? એ કે મારી આજુબાજુમાં જે ખોટું કરે છે, જે ખરાબ કરે છે, એ તો મોજમાં ફરે છે અને હું સાચું કામ કરું છું, ઈમાનદાર કામ કરું છું, છતાં મને આટલી તકલીફ. કે મારામાં શું છે? એ કે હું તો ભગવાન તો મુસ્કરાણા. ભગવાને કીધું કે તારા કરીને તો કોઈ તકલીફ છે જ નહીં. કે તું હિંમત રાખી, કે લડી, કે આ તો પ્રકૃતિનો નિયમ છે. કે સુખ હોય દુઃખ આવે, દુઃખ આવે સુખ આવે, આ તો બધું પરિક્રમ છે એમ, આ તો ચાલ્યા રાખે, આ તો ચક્ર છે જે ફર્યા કરશે એમ. તો કે ના ભગવાન, મારે આજે એનો સોલ્યુશન જોઈએ છે. એ કે હું આટલી ભક્તિ કરું છું છતાં પણ મને તકલીફ કેમ? એ કે ભગવાન પણ બાળકની વાત હતી ને, નાદાન બાળકની વાત હોય ને, કે કાંઈ વાંધો નહીં, મુસ્કરાણા કીધું કાંઈ વાંધો નહીં, તારે સમસ્યાનો સોલ્વ કરી આપું. એ કે તને કે મારી પાછળ તને ઝાડ દેખાય છે? એ કે પીપળાનું ઝાડ દેખાય છે? એ કે તો કે હા પ્રભુ, મને દેખાય છે. એ કે તો તારી જેટલી પણ સમસ્યા હોય, જેટલી બધાને તકલીફ હોય ને, બધાને છે ને તો ચિઠ્ઠી લખી અને તે ઝાડમાં બાંધી આવજે. એ કે તારી બધી સમસ્યા નિકાલ થઈ જશે. એ કે અને તો ખૂબ ખુશ થઈ ગયો. એ કે હા, એ કે વાહ ભગવાન વાહ, જોયું મારું ભક્તિનું પરિણામ. એ કે આજે એનું નક્કર પરિણામ મને મળ્યું. એ કે મારી સમસ્યા બધી કાલથી દૂર થઈ જશે. એ કે ભગવાને કીધું પણ એક શરત છે. એ કે તો કે શું શરત? એ કે તારી તકલીફ બધી મૂકી આવજે, પોટલી તે બાંધી આવજે, પણ ત્યાંથી એક તારે પોટલી લેવાની. એ કે કારણ કે એક્સચેન્જ ઓફર છે. એ કે એક તારે કોઈ પણ તારે પોટલી લેવાની. એ કે એ તારે ભેગી તારે રાખવી જોઈએ. કે તો કાંઈ જોઈ જશે. કે હાલો. એ કે એ તો મંડ્યો લખવા, બધી અલગ અલગ ચિઠ્ઠી લખી. આ તકલીફને આ તકલીફને આ તકલીફને પોટલી ભરી અને નીકળી ગયો ઝાડ કને. ઝાડ પાસે જઈ અને ઝાડમાં પોતાની પોટલી બાંધી નાખી. એને પછી ભરતા આવવા માંડ્યો ને ત્યારે એને યાદ આવ્યું કે મારે એક પોટલી લેવાની છે. ઘરે ગયો ઝાડ કને ને જોયું, નનકી પોટલી હોય ને એ લઉં એને. એમ કે એક નાની પોટલી દેખાણી ને એ લીધી. પછી એને મને વિચાર આવ્યો, કદાચ આમાં કોઈ મોટી ગંભીર બીમારી હશે તો. એ કે મારે તો હું કાંઈ છે જ નહીં જીવનમાં. એ કે તો શું કરવું? એ કે વરે એ પોટલી પાછી રાખી, બીજી વાર ગોતી. એ પોટલી હજી નનકી પોટલી હોય ને જો વરે આગળ ગયો ને તો બીજી નનકી પોટલી દેખાણી એને. વરે એને વિચાર્યું, કદાચ મારા પરિવાર ઉપર કોઈ આફત હશે તો આમાં લખેલા હશે તો. એ કે શું કરવું? એ કે પછી હું ગુજરી જવાનો છે તો. એ કે આ એફટ નથી લેવી. એ કે મારા પરિવારમાં સુખી છે બધું. એ કે વરે રાખી દીધી. વળી વરે કે જોયું કે હજી નનકી પોટલી એક દેખાય ને, વરે જોયું. વરે જોયું તો વરે નનકી પોટલી દેખાણી. વરે મનમાં વિચાર આવ્યો કે આમાં કદાચ મારા મિત્રો, મારા સગા સંબંધી ઉપર કોઈ મોટી મહા બીમારી હોય અથવા એવું કંઈ હશે તો. એ શું કરવું? એ કે વરે પોટલી પાછી રાખી અને હવે ત્રાહીમામ થઈ ગયો. ભગવાનને રાડ પાડ્યો કે ભગવાન આ તે કેવી એક્સચેન્જ ઓફર આપી? એ કે આમાં આ હશે તો શું કરું મારે? એ કે આના કરતાં છે ને મારી જે પોટલી હતી ને એ જ મને પાછી આપી દો. એ કે હું કે લડી લઈશ. કે બસ મને એવી હિંમત આપજો
જે તકલીફોથી હું ઝઝૂમી શકું એ કે ત્યારે ભગવાન મુસ્કુરાણા અને કીધું કે હું તને એ જ સમજાવવા માંગતો રહ્યો કે કારણ કે જીવનમાં છે ને તકલીફ તો બધાને છે, રાજા હોય કે રંક હોય તકલીફ તો રહેવાની છે, પણ તકલીફ સામે જે ઝઝૂમે ને એની કિંમત છે એ કે તકલીફ સામે હંમેશા લડવાનું શીખો, ઓટોમેટિક તકલીફ છે ને દૂર થઈ જશે. માટે બસ એ પોટલી લઈ અને પાછો આવતો રહ્યો. ભગવાન તો મુસ્કરાઈને અંતર ધ્યાન થઈ ગયા. આમાંથી એક આ વાત નાનકડી છે પણ એક શીખ લઈ કે જીવનમાં તકલીફ બધાને હોય છે, મને હોય કે તમને હોય, તકલીફ નાની કે મોટી સૌને હોય છે, પણ ખરેખર એ વાતને આપણે પકડી રાખી કે બસ આપણે એનાથી લડાઈ કરવી છે. આપણે લડવામાં છીએ કે નહીં, બસ લડાઈ કરશો ને તકલીફ સામે તો ઓટોમેટિક તકલીફ દૂર થઈ જશે. માટે બસ હંમેશા એક વાત કહું છું કે કામ એવું કરો કે પ્રભુ કરે યાદ. તકલીફોથી ગભરાવાનું બંધ કરો, જીવનમાં હર ઘડી મુસ્કરાવાનું ચાલુ કરો, તકલીફ આપણે આપ ઓછી થઈ જશે. જય શ્રી રામ, હર હર મહાદેવ. આ વાત તમને ગમતી હોય તો આગળ શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.